સુરતના કામરેજમાંથી ગેસનો બોટલનું કાળા બજારનું કૌભાંડનો પર્દાફાશ થયો છે। જિલ્લા એલસીબીએ 229 ભરેલા અને 153 ખાલી બોટલ સાથે 8 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી મુંબઈના પાલઘરથી આ બોટલ લાવી ડીલરોને ત્યાં પહોંચાડવાના બદલે સુરતમાં ઊંચા ભાવમાં વેચી રહ્યા હતા। પોલીસે 8 આરોપીની અટકાયત કરી કુલ 34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ દેશમાં હાલ રાંધણ અને કોમર્શિયલ ગેસના બોટલની ભારે અછત ચાલી રહી છે, ત્યારે આવા સમયનો ગેરલાભ અમુક તત્વો ઉઠાવી રહ્યા છે। આવા જ એક કૌભાંડનો પર્દાફાશ સુરત જિલ્લા એલસીબીએ ગઈકાલે રાત્રે કર્યો છે। જિલ્લા એલસીબીને માહિતી મળી હતી કે કામરેજ તાલુકાના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 2 આઈસર ટેમ્પામાંથી અન્ય વાહનોમાં ગેસના સિલિન્ડર ભરવામાં આવી રહ્યા છે, જેને આધારે જિલ્લા એલસીબીની ટીમ દ્વારા બાતમીવાળા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી મળી આવેલા લોકોની પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ પ્રકારના બિલ કે કોઈ જરૂરી દસ્તાવેજી પુરાવા મળી આવ્યા ન હતા, જેથી પોલીસને શંકા જતા તમામ લોકોને મુદ્દામાલ સાથે અટકાયત કરી લેવામાં આવ્યા હતા। અટકાયત કરેલા ઇસમોની પૂછપરછ કરતા તેઓ આ ગો ગેસ કંપનીના બોટલ મહારાષ્ટ્રના પાલઘરવાડા આવેલા કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડમાંથી ભરીને લવાયા હતા, તેમજ કામરેજના પરબ ગામે, કામરેજના વેલંજા ગામે તેમજ અંકલેશ્વર ખાતે આવેલા ગો ગેસના કંપનીના ડીલરોને ત્યાં ખાલી કરવાના હતા। પરંતુ હાલ બાટલાની અછતને લઈ તેઓ પરબ ગામે જ બાટલો ઊંચા ભાવે અન્ય દુકાનદારોને વેચી રહ્યા હતા। તેઓ 15 કિલોનો રાંધણ ગેસનો એક બોટલ 2350 રૂપિયાના ભાવે દુકાનદારોને આપી રહ્યા હતા અને દુકાનદારો આ બોટલ 3000 લઈ 3500માં કાળા બજારમાં વેચવાના હોવાનું કબૂલ કર્યું હતું। હાલ પોલીસે 229 જેટલા નાના મોટા ખાલી બોટલ, 153 જેટલા નાના મોટા ખાલી બોટલ તેમજ 2 આઈસર ટેમ્પા, એક છોટા હાથી ટેમ્પો તેમજ અન્ય સામાન મળી કુલ 34 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ગોરખ ઉત્તમ જગતાપ, દેવાલાલ કલાલ, પવન કુમાર મેવાડા, સંપતરાજ મેવાડા, નિર્મળ કુમાર મેવાડા, અનમોલ રાવ, વિષ્ણુ રાવ તેમજ સંતોષ કલાલની ધરપકડ કરી છે, જ્યારે કનૈયાલાલ કલાલને વોન્ટેડ જાહેર કર્યો છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 કામરેજ। સુરત ગ્રામ્ય જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કાળાબજારી કરતા સંગ્રહખોરો અને વેચાણ કરતા ઈસમોને પકડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેમને બાતમી મળેલ કે કામરેજના પરબ હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા, જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। સાહેબ, આ બાટલા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં સપ્લાય કરવાના હતા? આ બાટલા ગો ગેસ એજન્સી છે, ગો ગેસ એક બ્રાન્ડ છે ગેસની, તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી। આજે ધરપકડ જે કરાઈ છે ઈસમને, એ લોકો ક્યાં સપ્લાય કરવાના હતા? એ લોકો એને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિટીના અલગ અલગ વિસ્તારોમાં કરવાના હતા, જે બાબતેની હાલ વિગતવારની તપાસ ચાલુ છે। કેટલો મુદ્દામાલ કબજે કરાયો? બધો થઈને 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયેલ છે। તેમાં 229 ભરેલા બાટલા છે અને 153 ખાલી બાટલા છે। આ લોકો કેટલા સમયથી આ કરતા હતા ધંધો? એ બાબતેની તપાસ ચાલુ છે। આ હમણાં આવેલી આ પહેલી ગાડી છે।